સંસદનું આગામી સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે। 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી આ સત્ર ચાલશે। 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે। આર્થિક સર્વેક્ષણ પણ 31 જાન્યુઆરીએ રજૂ કરાશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે। એકત્રીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે। સંસદનું આગામી સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિછલાણી ફોન લાઈન પર જોડાયા છે। જી હિતેન, જે રીતે 31 જાન્યુઆરીથી સંસદનું સત્ર શરૂ થશે, 1 ફેબ્રુઆરીએ 2024નું બજેટ રજૂ થશે। બિલકુલ, બજેટ સત્ર જે છે તે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીમાં સત્ર જે છે તે ચાલે તેવું હાલ સૂત્રોના દ્વારા માહિતી જે છે તે સામે આવી રહી છે। 1 ફેબ્રુઆરીએ જે છે સરકાર તેનું છેલ્લું બજેટ, એટલે કે નવી સરકાર જે છે તે કયા કામ કરવાની છે, વોટ ઓફ અકાઉન્ટ તે પેશ કરશે કે નવી સરકાર આવીને કયા કયા કામ જે છે તે બજેટમાં પૂર્ણ બજેટમાં ફરી એકવાર તેને રજૂ કરીને કયા કયા કામ કરશે તે વોટ ઓફ અકાઉન્ટ આ વખતે રજૂ થશે। અને ત્યારબાદ બજેટ સત્ર બાદ અંદાજો લગાવાઈ રહ્યો છે કે ગમે ત્યારે ઇલેક્શન કમિશન જે છે તે લોકસભા ચૂંટણીની પણ જાહેરાત કરી દેશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।